સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી સંજેલી તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં સંજેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં કઈ ગ્રામ પંચાયત કોને સરપંચ તરીકે વિજેતા જાહેર કરાયા છે તે જુઓ આગળ સમાચારમાં વિગતવાર। ચોકીસણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નીપાબેન જયંતિલાલ ડોડિયારને વિજેતા જાહેર કરાયા। ઢાળ સીમળ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર વસૈયા લલિતાબેન દિનેશભાઈને વિજેતા જાહેર કરાયા। પામણ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બારિયા શંકરભાઈને 214ની લીડથી વિજેતા જાહેર કરાયા। ઝરોર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સબુરીબેન ધનાભાઈ બારિયાને વિજેતા જાહેર કરાયા। વાસિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સંગાડા રાહુલભાઈ શાંતિલાલને વિજેતા જાહેર કરાતા 10 મતોથી વિજેતા થતા વાસિયા ગ્રામ પંચાયતની રીકાઉન્ટિંગ કરાઈ છતાં પણ રીકાઉન્ટિંગમાં ફરી રાહુલભાઈ શાંતિલાલ સંગાડાનો ભવ્ય વિજય થયો। પાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હેતલબેન સુલતાનભાઈ કટારાને 1457ના મતોના લીડથી વિજેતા જાહેર કરાયા। ડુંગરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કામોળ વિનોદભાઈને 2227ની લીડથી વિજેતા જાહેર કરાયા। કરંબા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સુશીલાબેન કસુભાઈ ગરાસિયાને 1247ની લીડથી વિજેતા જાહેર કરાયા। મોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગીતાબેન અશ્વિનભાઈ ડામોરને 204 મતોની લીડથી મોલી ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા જાહેર કરાયા। આમ સરપંચ પદે વિજય થયેલા ઉમેદવારોને ફુલાર કરી અભિનંદન પાઠવ્યા હતા। પ્રશાસન દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્વક મતગણતરી યોજાઈ હતી।